જૂનાગઢ ભવનાથના મિની કુંભ સમાન મહાશિવરાત્રિના મેળાનું ધ્વજારોહણ સાથે ભવ્ય અને દિવ્ય પ્રારંભ। હર હર મહાદેવ અને જય ભવનાથના નાદ સાથે સાધુ સંતો, ધારાસભ્યશ્રી, મેયરશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ ભરડાવાવથી આસ્થાભેર પદયાત્રા કરીને ભવનાથ મંદિર પહોંચી ધ્વજારોહણ કરી મેળાનો પ્રારંભ કરાવ્યો। જૂનાગઢ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતા મહાશિવરાત્રિના મેળાનો આજે મહાવદ ઋણ 9ના હર હર મહાદેવના જયકાર સાથે વિધિવત પ્રારંભ થયો છે। ઐતિહાસિક બનવા જઈ રહેલા મહાશિવરાત્રિનો મેળોનો સાધુ સંતો, પદાધિકારી અને અધિકારીઓએ ધ્વજાજીના શાસ્ત્રોક્ત પૂજન સાથે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરીને ભક્તિમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે સમગ્ર ભવનાથ તળેટી હર હર મહાદેવ અને જય ગિરનારી ના નાદથી ગુંજી ઉઠી હતી। મહાશિવરાત્રિના મેળામાં આ વર્ષે પ્રથમ વખત અધિકારીઓ, પદાધિકારીઓએ, સાધુ સંતોએ ભરડાવાવથી પદયાત્રા કરી હતી। મહાશિવરાત્રિના મેળાના પ્રારંભ વેળાએ શ્રી ઇન્દ્ર ભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદ ગિરી બાપુ, શ્રી ભારદ્વાજ ગિરી બાપુ, શ્રી હરિહરાનંદ બાપુ, શ્રી રામદાસ બાપુ, શ્રી કૃષ્ણદાસ બાપુ, શ્રી હંસ ગિરી બાપુ, શ્રી મહેન્દ્રાનંદ ગિરી, શ્રી રામરૂપદાસ બાપુ તેમજ જૂના આહવાન અને અગ્નિ અખાડા, જુદા જુદા અખાડાના સાધુઓ ઉપરાંત મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ટુંબર, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, ડેપ્યુટી મેયર શ્રી આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજા, કમિશનર શ્રી તેજસ પરમાર, મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, અગ્રણી શ્રી ધવલભાઈ દવે, યોગીભાઈ પડિયાર સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી સંપન્ન થયેલ ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ હતી। ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો સંગમરૂપ 5 દિવસ સુધી ચાલનારા આ મેળામાં દેશભરમાંથી નાગા સાધુઓ અને લાખો ભક્તો દર્શનાર્થે આવે છે।
પાછળ રહેજો સાઈડમાં. ભવનાથ તીર્થક્ષેત્રમાં ગિરનારી મહારાજના સાનિધ્યમાં આજે સરસ મજાનો શિવરાત્રિ મહાપર્વનો ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભવનાથ મહાદેવ મંદિરે આજે ધ્વજારોહણ થયું. આજથી મેળાનો શુભ પ્રારંભ થયો છે. ભવનાથ મહાદેવના ધ્વજારોહણ બાદ શ્રીપંચ દશનામ જૂના અખાડામાં ધ્વજારોહણ થાય, ત્યારબાદ શ્રીપંચ દશનામ આવાન અખાડા અને શ્રીપંચ અગ્નિ અખાડા ત્રણેય અખાડાઓમાં ધ્વજારોહણ બાદ સારાય ભવનાથ ક્ષેત્રમાં અન્ન ક્ષેત્રોનો ધર્મટ પણ શરૂ થયો છે. જે મહાત્માઓ તપસ્વી પોતાની તપ સાધના આરાધના કરવા માટે આવ્યા છે, ધૂણી પણ આજે ચેતન થઈ છે. સારાય ભાવિકો દર્શન માટે આનંદ અને હર્ષો ઉલ્લાસ સાથે આજથી આ મેળાનો પ્રારંભ થઈ અને શિવની ભક્તિમાં લીન થવા માટે ભવનાથ ખૂબ થનગની રહ્યું છે. સારાય ભારત વર્ષમાંથી ભાવિકો આવી રહ્યા છે. આજથી આ મેળાનો પ્રારંભ થયો છે. ખૂબ આ મેળામાં આવો, આનંદ માણો અને શિવની ભક્તિમાં લીન થાવ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. જી બાપુ. કરી ગુજરાતમાં ગિરનારની છાયામાં ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિ કુંભ મેળાના આયોજનમાં આપણે સૌ જાણીએ છીએ એમ વરખસભર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે શિવરાત્રિના મેળાનું આયોજન. હજારોની સંખ્યામાં સંતો, લાખોની સંખ્યામાં જનમેદની હર શિવરાત્રિએ અહીંયા ઉમટી પડે છે. અમારા સંતોના મંતવ્ય પ્રમાણે કંઈક કોક ક્યાંક એવા સારા સાધકો પણ આ ગિરનારની લહેજત લેવા, આ ગિરનારની અને ભવનાથની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે દર્શન કરવા અને દર્શન દેવા અહીંયા આવે છે. શ્રદ્ધાળુ પોતાનું જીવન સફળ થાય અને પુણ્યનું ભાથું બાંધવા માટે શિવરાત્રિમાં સૌ શિવ પૂજન અર્ચન શ્રદ્ધા અને વિશ્વાસ સાથે નામ સ્મરણ કરી જીવનનું કલ્યાણ કરવા માટેનો આ એક મહામહિમન તહેવારનો દિવસ. આ દિવસે આપણે સૌ જાણીએ છીએ તેમ હિન્દુ સંસ્કૃતિ પરંપરામાં મોટોમાં મોટો તહેવાર, અને આ તહેવારમાં આજે સરકાર દ્વારા પણ એક સહભાગી બની મેળાને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપ આપવા માટે આગવો પ્રયાસ એક અનેરો રહ્યો છે. આ સંત મેળો મુખ્ય કેન્દ્ર સ્થાન શાહી સ્નાન હોય છે. શાહી સ્નાનમાં સંતો મુર્ગીકરમાં સ્નાન કરે છે. જેમ કે અમારી નાથ પરંપરામાં ગુરુ ગોરખનાથજીના સાધકો, જેના કાનમાં કુંડળો હોય એવા યોગેશ્વરો, સૌ કોઈ પોતાના ઈષ્ટ પાત્ર દેવતાનું સ્થાપન કરી અને મર્યાદા રાખી અને 2.5 દિવસ સુધી કાયમને માટે પૂજન અર્ચન કરતા હોય છે. અને એ દેવતાની સામે જ, એની સાક્ષીએ જ નવા સાધુનો પોકાર લગાડી અને એના ત્યાગ વૈરાગ ચૂકવતા હોય છે. નાથ પરંપરા મુજબ આ સંતો સૌ એક મતે રહેતા હોય છે. એક સાથે 2.5 દિવસ સુધી મર્યાદાનું પૂરેપૂર્ણ સંપૂર્ણપણે પાલન કરવું અને સૌ દેવતા પૂજા કરી ગોરક્ષનાથજીની કૃપા પ્રાપ્ત કરવા માટે આ શિવરાત્રિના મેળામાં ઘણી મોટી સંખ્યામાં યોગી પુરુષો અહીં આવે છે. તારીખ 13ના રોજ 11ને દિવસે ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં બપોરે આ અમારા નાથ સંપ્રદાયના યોગેશ્વરો, જેના કાનમાં કુંડળ હોય એવી નાથજીની સમાજ અહીંયા પ્રસાદ લેવા આવતી હોય છે. રહી વાત મેળા પછીના દિવસોમાં,
આ સંસ્કૃતિના એક સંસ્કાર, એક લક્ષ્ય, એક પણ ધ્યેય જીવનમાં લોકમાનસ સુધી પૂગે, લોકોમાં ધાર્મિકતા સજળ બને, લોકો ગુરુ પ્રત્યેની આસ્થા, શિવ પ્રત્યેની વિશ્વાસ સવિશેષ પોતાના જીવનમાં મજબૂત બનાવે. ભારતીય સનાતન પરંપરામાં સમાનતાનો જી બાપુ. એક મિનિટ જી બાબુ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. 2026 મહાશિવરાત્રિ પર્વ દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિનો મેળો ઉજવાય છે, પણ તેમાં આ વખતના મેળાની અંદર બહુ વિશેષતા છે. આ વખતે મેળાની અંદર અધિકારીઓ પણ બહુ સરસ રીતે પોતાનું દિલ દાખવી અને વ્યવસ્થા ઊભી કરેલી છે. સાધુ સંતોને હર પ્રકારથી સહયોગી રૂપ થાય તેવી રીતની વ્યવસ્થા કરી છે. જનતાને પણ બહુ સુલભતા થાય તે માટે વાહન વ્યવહાર માટે પણ એમણે વ્યવસ્થા ઊભી કરી છે અને એમાં જનતા બહુ ખુશ છે. અધિકારીઓ હર પ્રકારથી આ મેળાને એક ઐતિહાસિક મેળો ગણાવવા માટે કોશિશ કરી રહ્યા છે અને આ શિવરાત્રિના મેળાની અંદર બહુ સરસ મજા આવશે. જે બી મેળામાં આવશે એને બહુ જ મજા આવશે. હું ફરીને આવ્યો છું અને મેં આ વ્યવસ્થા જોઈ છે. આપણે અહીંયા 30 પગથિયા ગિરનારની અંદર પણ દર વર્ષની જેમ મારી 45 વર્ષની ફકીરી, એના પહેલાં મારા ગુરુ મહારાજ પણ અહીંયા નક્ષત્ર ચલાવતા અને અત્યારે પણ એવી જ રીતે નક્ષત્ર ચાલતું હોય છે. તેમાં રોટી પાણી એમ કહે છે, કાઠિયાવાડની અંદર કહેવત છે કે જ્યાં ટુકડો એ હરી ઢુકડો, અને એવી જ રીતે આ ગિરનારના મેળાની અંદર હર ઉતારાઓ અને આશ્રમો વ્યવસ્થા કરી અને લોકોને ટુકડો ખવડાવી રાજી રહેતા હોય છે. ગિરનારી મહારાજની જય.